એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। એ મારા ભોળાનાથ જોવાય બે વાળીનાથ આયા। આખો વિડીયો સાંભળતા પહેલાં હું તમને જણાવી દઉં કે હાલમાં વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠાના 4 જ દિવસ બાકી છે, ત્યારે આખા ભારતમાંથી જગ્યાએથી ભક્તો ત્યાં દર્શને આવશે। ત્યારે રબારી સમાજના આર્મીના એક જવાન હતા, તેમણે વિડીયો બનાવ્યો છે, જે વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વાળીનાથ ઘેર આવ્યા એવું ગીત આર્મીના જવાન ગાઈ રહ્યા છે અને તેમને પણ આ પ્રસંગનો ગૌરવ છે અને આ પ્રસંગ નિમિત્તે તેમને પણ શુભેચ્છાઓ પાઠવી છે। માત્ર ભારત જ નહીં, યુકેમાં રહેતા, અમેરિકામાં રહેતા વગેરે અલગ અલગ દેશોમાં રહેતા રબારી સમાજના યુવાનો વાળીનાથમાં સ્પેશિયલ આ અવસર માટે ભારત આવવાના છે અને અમુક જે નથી આવી શકતા તેમને પણ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે અને સમગ્ર વિશ્વમાંથી જ્યાં વાળીનાથના રબારી સમાજના યુવાનો રહેતા હોય ત્યાં તે વાળીનાથના 16 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરીના પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે તેવું જાણવામાં આવ્યું છે। અને આવી જ રીતે અનેક સમાજના લોકો જે વાળીનાથ મહાદેવના આ શિવ મંદિર અને બળદેવગીરી બાપુ અને જયરામગીરી બાપુ સાથે જોડાયેલા છે તે પણ બધા અવસરમાં આવવાના છે। સમગ્ર વીઆઈપી લોકોનું અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં અલગ વીઆઈપીના ટેન્ટ રૂમ્સ છે, વીઆઈપીને જમવાની વ્યવસ્થા પણ અલગ રાખવામાં આવી છે વગેરે સુવિધામાં ખામી ન રહે તેના માટે તકલીફ ન પડે મહેમાનોને તેના માટે અલગ રાખવામાં આવી છે। વાળીનાથના અવસરમાં નામી અનામી હસ્તીઓ, સરકાર સાથે જોડાયેલી મોટી વ્યક્તિઓ વગેરે લોકો ત્યાં હાજર રહેશે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં 22 તારીખના રોજ થશે ત્યારે 6 લાખ માનવ મહેરામણ ઉમટી પડશે। સમગ્ર આયોજન કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે તેવું શ્રી જયરામગીરી બાપુએ જણાવી રહ્યા છે અને મંદિરને બનતા 10 વર્ષનો સમય લાગ્યો છે અને આ અવસરની રાહ આખો રબારી સમાજ અને 18 આલમના વ્યક્તિઓ જોઈ રહ્યા હતા, તે હવે નજીક આવી રહ્યો છે। શું તમે પણ આ અવસરમાં જવાના છો કે નહીં તે નીચે કોમેન્ટમાં જણાવો। વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય વાળીનાથ મહાદેવ।